એવા ગોપાલ રે એ બોલે ને ગુજરાત ડોલે રે, હે ગોપાલ તારી વાતડી રે. પણ બધામાં જ અત્યારે ગોપાલભાઈની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. મેં પહેલી વખત જોયું કે કોઈ ધારાસભ્ય જીતે અને પછી 15 દિવસ મહિનો સુધી એની સ્વાગત હાલે. ભાજપનો અંતની શરૂઆત થઈ ગઈ છે. ગુજરાતની અંદર 2 વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હતી અને બંને બેઠકોનું પરિણામ આવ્યા બાદ આજે 22 દિવસ પછી વિધાનસભાની અંદર બંને ધારાસભ્યો શપથ લેવાના છે. ગોપાલ ઇટાલિયા પણ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા છે અને તેમના સમર્થનની અંદર જે ગોપાલ ઇટાલિયાએ ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી કે ગાંધીનગર સર્કિટ હાઉસથી સચિવાલય જશે અને તમામ સમર્થકોને એ તેમની સાથે બોલાવવા માટે તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જવાબ આપ્યો હતો, કહ્યું હતું અને તમામ લોકોને બોલાવ્યા હતા. આજે તમામ લોકો અહીંયા છે, તેમની સાથે જ વાત કરીશું. 8 વર્ષ બાદ ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર જઈ રહ્યા છે. પહેલી વખત ભૂતકાળમાં જ્યારે 8 વર્ષ પહેલાં ગયા હતા ત્યારે વિધાનસભાથી સીધા જેલમાં ગયા હતા. આજે વિધાનસભામાં ધારાસભ્ય પદના શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલી વખત એવું બનશે કે એક એક્ટિવ માણસ ધારાસભ્ય તરીકે વિધાનસભામાં જશે, જે જનતાના પ્રશ્નો નિડરતાપૂર્વક ઉઠાવશે અને એને ખાલી પ્રશ્નો નહીં ઉઠાવે પણ એના સોલ્યુશન બદલાવશે, જે તાકાત ગોપાલ ઇટાલિયાભાઈ ધરાવે છે. વિધાનસભાની અંદર 8 વર્ષ બાદ એ પ્રવેશ કરી રહ્યા છે. તમને લોકોને ખાલી સોશિયલ મીડિયામાં મેસેજ કર્યો હતો અને તમે તમામ લોકો આજે અહીંયા આવ્યા છો, કેટલો ઉત્સાહ છે. આમ તો એક બેઠક વિસાવદર જીત્યા ત્યારથી આમ આદમી પાર્ટી એટલી એક્ટિવ થઈ ગઈ છે ગુજરાતમાં કે હવે એવું લાગી રહ્યું છે કે 2027ની તૈયારી દરેક કાર્યકર્તા કરી રહ્યા છે, પ્રમુખ એક પોતે નહીં. હા, આજે ગુજરાતની તમામ કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીના તો રાહ જોઈ રહ્યા હતા આ ઘડીની, પણ આજે ગુજરાતની દરેક જનતા પણ આ વિશે વિપક્ષ મજબૂત થયો છે એની બાબતે એટલી બધી ખુશી છે કે કોઈ પાર નથી. આજે વિધાનસભાના દરેક લાઈવ, ચાહે સોશિયલ મીડિયા હોય કે ચાહે મીડિયા હોય, ઇલેક્ટ્રોનિક મીડિયા, દરેક સોશિયલ મીડિયાથી લોકો ટીવી સામે જોઈ રહ્યા છે કે વિધાનસભામાં ગયા પછી આમનો કેવો પડઘો રહેશે અને આજે કેવી સ્થિતિ છે જોઈ રહ્યા છે બધા લોકો. આજે શપથવિધિ છે, થોડા સમય બાદ વિધાનસભામાં ચોમાસું સત્ર આવશે. કયો મુદ્દો પહેલો ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ઉઠાવે, તમને શું લાગી રહ્યું છે? મુદ્દાની તો વાત કરું તો પહેલાં તો ભગવાને ગોપાલભાઈને એવા ટાઈમે અહીંયા ચૂંટીને લાવ્યા છે જે સમયે ગુજરાતમાં હરડતા હરેક વર્ષના પ્રશ્નો, ખાડા ગનો, તમે ગુજરાતમાં પાણીનો પ્રશ્ન, ગટર ઉભરાવાના પ્રશ્નો, જે સમય ચોમાસાના દરમિયાન જે પ્રશ્નો ગુજરાતમાં ઉદ્ભવતા હોય એ જ ચોમાસાના સત્ર પહેલાં ગોપાલભાઈને વિધાનસભામાં જે જવાનો ચાન્સ મળ્યો છે, ગોપાલભાઈ આ પ્રશ્નોને ગુજરાતની વિધાનસભામાં મજબૂતાઈથી લડી એનું સમસ્યાનું સોલ્યુશન લાવવા માટેના જે અધિકારીઓને રાહ નથી ખબર એ રાહ પણ ગોપાલભાઈ પૂરો પાડશે. શું લાગી રહ્યું છે તમને? થોડાક સમયમાં ચોમાસું સત્ર છે. આમ તો માંડ 2022 જીત્યા બાદ 5 પાંડવો હતા, એ 5 ફરી એકવાર એક થયા હતા, 5 ધારાસભ્યો ફરીવાર થયા હતા. જેવા 5 થયા એના 24-48 કલાકની અંદર એક પાછા ઓછા પણ થઈ ગયા. હવે ગોપાલભાઈ વિધાનસભામાં જવાના છે. કયા પ્રશ્નોની સૌથી પહેલાં રાહ જોવાશે અને કેવો અવાજ વિધાનસભામાં ગુંજશે? ગોપાલભાઈ એ ગુજરાતના 7 કરોડ જનતાની એક આશા અને એક અપેક્ષા છે. હવે ગોપાલભાઈ એક ધારાસભ્ય નથી, હવે એક આશા અને અપેક્ષાનું કેન્દ્ર બની ચૂક્યા છે. ગોપાલભાઈના જીત્યા પછી તમે જુઓ દરેક વિરોધ પક્ષના કે કોઈ પણ માણસનામાં એક હિંમત આવી છે, એક સંઘર્ષ કરવાની શક્તિમાં વધારો થયો છે. વાત રહી મુદ્દાની, તો ગોપાલભાઈ નેચરલી વસ્તુ છે કે ગોપાલભાઈ વિસાવદરથી ચૂંટણી જીત્યા છે, તો વિસાવદરના ખેડૂતોનો અવાજ, જેમ કે જમીન માપણીનો જૂનો પ્રશ્ન, ફણસની MSP કે એનો જે ફણસનો ભાવ નથી મળતો એમાં થતો ભ્રષ્ટાચાર, મંડળીઓમાં થતો ભ્રષ્ટાચાર, રોડ રસ્તા, એ પ્રમાણે ખેડૂતોના મુદ્દા એરિયા ચોક્કસ એમની પ્રાયોરિટીમાં છે. વિસાવદરના ધારાસભ્ય આજે શપથ લઈ રહ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે અને કેટલો ઉત્સાહ છે? હું ગાંધીનગરથી જ આવ્યો છું અને ગોપાલભાઈ તો મારા મિત્ર પણ છે અને મારા ફિલ્ડના પણ છે. એક વકીલ તરીકે પણ એમને સપોર્ટ કરવા હું આવ્યો છું અને અમે બધા એક આતુરતાથી એમની એવી વિધાનસભામાં રાહ જોઈ રહ્યા છીએ કે વિધાનસભામાં જાય અને ગુજરાતની જનતાનો અવાજ બને. અને અત્યારે ગોપાલભાઈ એક સેલિબ્રિટી છે, ભાજપ, કોંગ્રેસ કે આપ લઈ લો,
પણ બધામાં જ અત્યારે ગોપાલભાઈની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. કેમ એવું તમને કેમ એવું લાગી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયાની ચર્ચા એ જોરશોરથી એ ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી હોય તમામની અંદર સૌથી વધારે હાઈ ટોપિક ચર્ચા ગોપાલ ઇટાલિયાની થઈ રહી છે? એટલા માટે ચર્ચા થઈ રહી છે કે એક તો આટલા વિસાવદરમાં ચૂંટાઈ આવવું એક બહુ મોટો પડકાર હતો એમના માટે અને ત્યાંથી એ ચૂંટણી વિજેતા બન્યા છે. બીજું, કાયદાના જાણકાર છે, નિખાલસ છે, નીડર છે અને કોઈથી ડરતા નથી. એનો સૌથી અગત્યનો point મને એવા તો કોંગ્રેસની અંદર ઘણા બધા છે ને, અનંત પટેલ છે, જિગ્નેશ મેવાણી છે. હા, જિગ્નેશભાઈ છે, અનંત પટેલભાઈ છે, ઇવન આમ આદમી પાર્ટીમાં જોવા જઈએ તો ચૈતરભાઈ પણ નીડર જ છે. પણ ગોપાલભાઈ એક મિત્રતાના નાતે અમે ઉત્સાહી છીએ કે ગોપાલભાઈને અમારે વિધાનસભામાં જોવા છે. કેટલો ઉત્સાહ છે આજે ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય પદના શપથ લેવાના છે અને શપથમાં તમે સમર્થક તરીકે, કાર્યકર્તા તરીકે તેમની સાથે આવ્યા છો? ઉત્સાહની વાત કરો ને તો આખા ગુજરાતનો લોકોનો, આમ જનતાનો ઉત્સાહ છે. આ મારી ઉંમરમાં મેં પહેલી વખત જોયું કે કોઈ ધારાસભ્ય જીતે અને પછી 15 દિવસ, મહિનો સુધી એની સ્વાગત હાલે, ગામો ગામીને બોલાવે. અને આખા ગુજરાતની એક આશા છે કે જય ગોપાલ, બધાને એક જ આશા છે કે હવે અમારો હાસો અવાજ ગોપાલ ઇટાલિયા બન્યા. તમારા જિલ્લાની અંદર મેં 2-4 દિવસ પહેલાં જોયું હતું ગોપાલ ઇટાલિયાનું જીત્યા બાદ ત્યાં વિજય યાત્રા હતી અને એ દરમિયાન ટ્રેડિશનલ ડ્રેસની સાથે કેટલાક લોકો ખેલૈયાઓ ત્યાં રમતા હતા અને એની સાથે એક અલગ અંદાજની અંદર કદાચ એ પહેલી એવી જગ્યા હતી સુરેન્દ્રનગર જિલ્લાની કે ત્યાં ગોપાલ ઇટાલિયાની આવી વિજય યાત્રા નીકળી. પહેલે ને અમારો સુરેન્દ્રનગર જિલ્લો છે ને એ ઝાલાવાડમાં આવે અને બાજુમાં તરણેતરનો મેળો છે. જે તરણેતરનો મેળો તમે જુઓ ને ત્યાં તમે અમારો જે માલધારીનો જે ડ્રેસ છે, અમારી જે પાઘડી છે, અમારો જે પહેરવેશ છે, વિશ્વ વિખ્યાત છે. આખો અહીંથી રંગથી ઓળખાય છે અમારો મેળો. અને ગોપાલભાઈ જો આવતા હોય ને અમારા ઈશુદાનભાઈ હોય એટલે અહીંયા અમારે રમવાની કાંઈક મોજ અલગ હોય. અને અમારો સુરેન્દ્રનગર જિલ્લો હજી તમે જુઓ તરણેતરનો મેળો આવવા દો, અમારી મજા કાંઈક ઓર છે અને આખા ગુજરાતમાં એની મજા આખી અલગ છે. ગોપાલ ઇટાલિયાના તરણેતરના મેળાનું આમંત્રણ અત્યારે જ આપી દેવાનું છે. આ શપથવિધિ લે ને એની આખી ગુજરાત રાહ. અમે તો ખાસ અમારે ગોપાલભાઈને અમારે ચોટીલાજી સન્માન બાકી છે અમારું. અને તરણેતરના મેળામાં તમે જુઓ અમારો જે માલધારીનો જે ડ્રેસ છે ને એ ડ્રેસ સાથે અમે ગોપાલભાઈને, ઈશુદાનભાઈને આમંત્રણ આપશું ને એવું એનું સ્વાગત કરશું. તમે આખું દુનિયા જોશે. વાહ ગોપાલ વાહ. શું કહેશો આજે 8 વર્ષ બાદ વિધાનસભાની અંદર પ્રવેશ કરી રહ્યા છે? આજથી 8 વર્ષ પહેલાં જ્યારે ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં ગયા ને એ દરમિયાન પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જૂતું ફેંક્યું હતું અને આજે એ ધારાસભ્ય પદના શપથ લેવા માટે વિધાનસભામાં જઈ રહ્યા છે. 8 વર્ષની આખી સંઘર્ષ યાત્રા. ગોપાલભાઈ વિસાવદરથી ધારાસભ્ય તરીકે જે જંગી બહુમતીથી ચૂંટાયા અને ત્યારથી જ ભાજપનો અંતની શરૂઆત થઈ ગઈ છે. એટલે 2027ની જે વિધાનસભાની ચૂંટણીના એમ કે ગુજરાતમાંથી ભાજપના એમ કેવું કે વળતા પાણી થવાના ચાલુ થઈ ગયા છે. ભાજપના વળતા પાણીની વાત કરી રહ્યા છે. 8 વર્ષ બાદ ગોપાલ ઇટાલિયા વિધાનસભાની અંદર પ્રવેશ કરી રહ્યા છે. કેટલો આજે ઉત્સાહ, કેમ કે વચ્ચે આમ આદમી પાર્ટીના તેઓ પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા, તેમ છતાં વિધાનસભાની અંદર પ્રવેશ નહોતા કરી શકતા. કોઈ પણ વસ્તુ હોય સંઘર્ષની એક ગાથા હોય. ગોપાલભાઈ ઇટાલિયાએ તમે જે વાત કરી આજથી 8 વર્ષ પહેલાં પ્રદીપસિંહ, તમે સમજો ગૃહમંત્રી સામે જ્યારે પોકાર ફેંકતા હોય ત્યારે ક્યાંક ને ક્યાંક ગુજરાતની જનતાનો અવાજ બનવાનું કામ ગોપાલભાઈએ કર્યું છે. કારણ કે ત્યારે જો એવડી હિંમત કરતા હોય તો ક્યાંક પબ્લિકે એવો વિશ્વાસ મૂક્યો કે આ ભ્રષ્ટાચારીને જૂતું મારે એવો આ એક ગોપાલ ઇટાલિયા જ છે. એટલે વિસાવદરની જનતા એમ કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીના મોઢા ઉપર જૂતું મારવાવાળો હોય ને તો આ ગોપાલ ઇટાલિયા છે. એના કારણે આ જીત છે. અને આજે અમને આનંદ અને ઉત્સાહ એટલા માટે છે, અમને એકને નહીં, તમે કોઈ પણ યુવાન લઈ લો, માલધારી લઈ લો, ખેડૂત સમાજ લઈ લો, વંચિત લઈ લો, મજૂર વર્ગ લઈ લો, બધા એક જ વાત બોલે છે જય ગોપાલ, જય ગોપાલ, જય ગોપાલ. અને આ જે 161 છે ને એની સામે એ બધા જે સસુરિયા છે ને એની સામે આ મોટો બોમ્બ છે. આ ગુજરાતમાં એક સારી એવી શું કહેવાય જે વિકાસની ગાથા અને અન્યાય સામે લડવાની આ એક મોટામાં મોટી એક તક છે. અને ગોપાલભાઈ ગુજરાતનો આખો અવાજ બનીને જવાના છે, વિસાવદર એકનો નહીં. નવું એક સૂત્ર તમે જુઓ પબ્લિકે કેવું બનાવ્યું, કામ કરો નકર અમે વિસાવદર વાળે થઈ. અચ્છા, મેં 2 દિવસ પહેલાં તમારો વિડીયો જોયો હતો, તમે એમાં ગીત ગાઈ રહ્યા હતા. આજે તમે કયું ગીત ગાવાનું પસંદ કરશો? કેમ કે આજે ગોપાલ ઇટાલિયા શપથ લેવા જઈ રહ્યા છે.
આજ ગોપાલભાઈ માટે જ ગાવાનું હોય ને. એવા ગોપાલ રે એ બોલે ને ગુજરાત ડોલે રે, હે ગોપાલ તારી વાતડી રે. ગુજરાત આખું ડોલે. ગોપાલભાઈ બોલે છે. તમે આજ લાખો લોકોની આશા હતી કે આ શપથનું મોડું કેમ થયું, મોડું થયુંમાં કેટલું આમ હતું કે મોડું કેમ થયું, છતાં આજ શપથ લેશે. આજથી વિધિવત રીતે ગોપાલભાઈ ધારાસભ્ય બનશે અને હવે જાહેરમાં આવશે. પછી એની મજા તમે જુઓ. લોકો લાપસીના આંધણ તેથી મૂક્યા હતા અને ગામો ગામ મીઠાઈ વહેંચતા હતા. શું કામ કે આ લાખો લોકોનો અવાજ છે. સરકાર જેવું કાંઈ લાગતું જ નહોતું. આટલી સરકાર તમે જો, ડબલ એન્જિનની સરકાર, પણ ક્યાંય સરકાર જેવું લાગતું જ નહોતું. હવે એમ લાગે છે કાંઈક સરકાર છે ને. હવે લોકો મોઢા ખુલી ગયા. હવે બોલે છે કામ કરવું છે, નકર પછી વિસાવદરવાળી થાય છે અને એ કરીને રહેવાના છે. તમે પરિવર્તન આવી જોજો. 2027માં આમ આદમી પાર્ટીની સરકાર છે. બિલકુલ. તો ગોપાલ ઇટાલિયાની આજે ગુજરાત વિધાનસભાની અંદર 8 વર્ષ બાદ પ્રવેશ છે અને આજે ધારાસભ્ય તરીકેના ગોપનીયતાના શપથ લેવાના છે. તેમની સાથે જ તેમના કેટલાક સમર્થકોએ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. તમામ લોકો એવું કહી રહ્યા છે કે અમે ગોપાલ ઇટાલિયાના સમર્થનની અંદર છું ને આજથી હવે ગુજરાતમાં ગોપાલ ઇટાલિયાનો જે વિજય યાત્રા જે હતી એ પૂરી થઈ છે ને. હવે આજથી કામની શરૂઆત થશે અને બુલંદ અવાજે આખા ગુજરાતમાં ગુંજવાનો છે. તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.